આ તો બહુ મોટું ડેવલપમેન્ટ છે, એમાં જરાય ના નહીં. કોઈ પણ માણસે તુરમખા થઈને નીકળવાની જરૂર નથી. હિન્દુસ્તાનમાં ભાજપની ભલે સરકાર હોય પણ ખરી સરકાર કોની છે? ન્યાય કાયદાની સરકાર છે. આના ઉપરથી સાબિત થાય છે કે કાયદાની સરકાર છે. ન્યાયતંત્રમાં કમસે કમ આવું ચાલતું નથી, એ અત્યારે પ્રતિપાદિત થયું છે. ભરોસો એટલો કમસે કમ આ ચુકાદા ઉપરથી બેસે છે કે ન્યાયતંત્ર વહેલું મોડું પણ આપણે કેમ દેર છે દુરસ્ત થાય એવા નિર્ણયો થાય છે. આક્ષેપ એવો હતો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ રિવોલ્વરથી પોઈન્ટ બ્લેન્ક રેન્કથી ઠાર કરી દીધા, આપણે જાણીએ છીએ. એ ઘટનામાં ત્યાર પછીથી તમે કહો એમ આજીવન કેદની 1997માં એને સજા પડી. તિરંગા ધ્વજની નીચે પોઈન્ટ બ્લેન્ક રેન્કથી એની હત્યા કરી નાખવામાં આવી. અને એમાં એથી પણ વધારે મોટી વાત તો એ હતી કે જેટલા પણ ત્યાં નજર સાક્ષી અધિકારીઓ હતા એ બધાએ બુદ્ધિપૂર્વક હબોહબ વીંચાડીને મારી આંખ વીંચાણી કેસ અહીંયા સુધી પહોંચ્યો. અને હવે એમાં ડેવલપમેન્ટ આવ્યું છે કે એના જામીન રદ કર્યા છે ને એને સરેન્ડર કરવાની વાત આવી છે. પણ વિરોધ પક્ષ એના જે કોઈ હોય એ અથવા તો આનાથી કઈ બહુ ફટાકડા ફોડી લેવાની જરૂર નથી. કાલે આવે ને એને ધરપકડી કરી વળી પાછા આજીવન કેદ એને પડી જાય એમ માનવાની કોઈ જરૂર નથી. એ અનિરુદ્ધસિંહ જાડેજા 65% માંડી બધી રીતે સક્ષમ ને સુખી ને બધી રીતે તાકાતવર છે. એ પણ કોશિશ કરશે. અલ્પેશભાઈ હવે કે છે, મેં હમણાં સાંભળ્યું એટલે કહું છું કે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. સાહેબ, ન્યાયતંત્ર ઉપર જ ભરોસો હોય તો આપણે છાતી કાઢીને ક્યારેય વ્યક્તિગત રીતે શેરીઓમાં લડવા નીકળવું જોઈએ નહીં. ન્યાયતંત્રને ઉચિત લાગ્યું એવો નિર્ણય કર્યો છે અને તમે જેમ કીધું છે તેમ સરેન્ડર કરવાની કે ડે બાય ડે હાજરી પુરાવાની વાત વગેરે કરી છે. હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, ગુજરાત હાઈકોર્ટ તરફથી સૌથી મોટો એક ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ 2018માં સરકારે જે સજા માફીનો નિર્ણય આપ્યો હતો એ નિર્ણયને રદ કર્યો છે અને 4 સપ્તાહમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાજર થવા માટે, સરેન્ડર કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ અપાયો છે. જુઓ, આ તો બહુ મોટું ડેવલપમેન્ટ છે, એમાં જરાય ના નહીં. પણ છે અદાલત તરફથી. એટલે ભાઈ જેમ અલ્પેશભાઈ હવે કે છે, મેં હમણાં સાંભળ્યું એટલે કહું છું કે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. સાહેબ, ન્યાયતંત્ર ઉપર જ ભરોસો હોય તો આપણે છાતી કાઢીને ક્યારેય વ્યક્તિગત રીતે શેરીઓમાં લડવા નીકળવું જોઈએ નહીં. ન્યાયતંત્ર તો છે હિન્દુસ્તાનમાં. અને ગઈકાલથી માંડીને આજ જેમ સંસદમાં પણ તમે જાણો છો દાગી મંત્રીઓ ઉપરની વાત એ ન્યાયતંત્રને લગતી જ વાત છે. આ કેસમાં પણ એવું છે, ઘણા સમયથી આ કેસમાં માનતા હતા બધા કે ભાઈ હાઈકોર્ટ આની જામીનની રદ કરે. બરાબર, ન્યાયતંત્રને ઉચિત લાગ્યું એવો નિર્ણય કર્યો છે અને તમે જેમ કીધું છે તેમ સરેન્ડર કરવાની કે ડે બાય ડે હાજરી પુરાવાની વાત વગેરે કરી છે. તો ન્યાયતંત્ર ઉપર ભરોસે છે એનું ગુજરાતી એ છે કે કોઈ પણ માણસે તુરમખા થઈને નીકળવાની જરૂર નથી. હિન્દુસ્તાનમાં ભાજપની ભલે સરકાર હોય પણ ખરી સરકાર કોની છે? ન્યાય કાયદાની સરકાર છે. આના ઉપરથી સાબિત થાય છે કે કાયદાની સરકાર છે. ન્યાયતંત્રમાં કમસે કમ આવું ચાલતું નથી, એ અત્યારે પ્રતિપાદિત થયું છે. હવે એમાં જો કોઈ માણસ એમ શંકા કુશંકા કરે કે આ તો કોઈએ પ્રેશર કરાવીને આવો નિર્ણય લેવડાવવામાં આવ્યો, આ છે તે છે, તો પછી હદ થઈ ગઈ. કારણ કે એ પછી એનાથી વિશેષ તો આપણી પાસે પણ કઈ વ્યવસ્થા નથી. પછી ઉપરવાળો જાણે એવું થઈ જાય. એટલે આ કોર્ટ પ્રોસીજર છે. હવે દેખતે હૈ આગે આગે ક્યાં હોતા હૈ. આમાં તો એવું છે, જે ધારાશાસ્ત્રીઓ છે એમાં કેટલીક લોકો ઉપલી કોર્ટ ને નીચલી કોર્ટ ને એવું બધું થયા કરતું હોય છે. અંતે જનતાને એક ભરોસો એટલો કમસે કમ આ ચુકાદા પરથી બેસે છે કે ન્યાયતંત્ર વહેલું મોડું પણ આપણે કેમ દેર છે દુરસ્ત થાય એવા નિર્ણયો થાય છે. એમાં હકીકત છે ત્યાં હજી સુધી કોઈની આવી માથાકૂટ જેને આપણે અહીંયા પોલીસ તંત્રમાં કહીએ છીએ કે આ કોર્ટના ઈશારે ચાલે છે, ઉપરના ઈશારે ચાલે કે નીચેના ઈશારે ચાલે છે, એવું કમસે કમ નથી. એવી વાત અત્યારે થઈ છે. જી જગદીશભાઈ, જ્યારે આ કેસની આ ઘટના બની 15મી ઓગસ્ટ અને 1988નો એ દિવસ હતો, ગોંડલનું સંગ્રામજી હાઈસ્કૂલનું એ મેદાન હતું. એ જ્યારે ઘટના બની, એ ઘટના એ દરમિયાન તમે એ પત્રકારત્વ કરી રહ્યા હતા, એ વખતે તમે ફિલ્ડની અંદર હતા. શું એ આખી ઘટનામાં કેટલા દિવસમાં પોલીસની કાર્યવાહી થઈ હતી? કેટલા દિવસમાં એ ઘટનાની શરૂઆત? કેમ કે 1997ની આસપાસ આ કેસની અંદર આજીવન કારાવાસની સજા મળી હતી. જુઓ,
બહુ ડેટા કલેક્શન કે તારીખવાર કે સમય તો અત્યારે તમે ઇમરજન્સીમાં ફોન કર્યો એટલે મારી પાસે અવેલેબલ નથી, પણ જે લોક મુખે અને જે બિલકુલ જગ જાહેર વાતો છે એ છે સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં 15મી ઓગસ્ટની ઉજવણી ચાલતી હતી. એમાં આક્ષેપ એવો હતો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ રિવોલ્વરથી પોઈન્ટ બ્લેન્ક રેન્કથી ઠાર કરી દીધા, આપણે જાણીએ છીએ. એ ઘટનામાં ત્યાર પછીથી તમે કહો એમ આજીવન કેદની 1997માં એને સજા પડી. એ સજામાંથી પણ વકીલોને રોકી કાઢવીને એમાંથી બને એટલી રાહત એને પેલા તો આજીવન કેદ ભોગવીતી પણ ખરીને એમાંથી પછી અત્યારે તેઓ છૂટી ગયા છે અને બાકીની બધી ગતિવિધિઓ ચાલુ હતી. ઇન બિટવીન સામે બંને પક્ષો જે હતા એમાં એના ભાઈ જે અવસાન પામ્યા હતા, જે ધારાસભ્ય શ્રી એના પૌત્રએ આ અરજી કરેલી છે કે ભાઈ આને તમે જામીન રદ કરો, કારણ કે જે જામીનની અમુક શરતો હોય એ શરતોનું પાલન પણ આ જે તે આરોપી કયો તો આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા એ કરતા નથી. કારણ કે જામીન એવી શરતે મૂકવામાં આવ્યો કે તમે જાહેર ગતિવિધિ કરી ન શકો, તમે બીજી કોઈ માથાકૂટ ન કરી શકો, કોઈ તમારા હિંસાત્મક એવા ઓલામાં તમારું કે સ્થાન હોવું ન જોઈએ. એને બદલે અત્યારે આપણે જાણીએ છીએ અમિત ખૂંટનો જે આત્મહત્યાનો કેસ છે અત્યારનો તાજો, એ સહિતના કેટલાય કિસ્સાઓમાં આ ભાઈ અનિરુદ્ધસિંહ અને દીકરા સહિતનું બધાનું નામ છે. હાલાકી એ બધા છે આક્ષેપ, એમાં ના નહીં, પણ છે તો છે, અને એ જ આક્ષેપમાં તેઓ શ્રી ફરાર છે હજી, એ આપણે જાણીએ છીએ. એટલે આવી આખી એક ઘટના, અને આ તો માઇલસ્ટોન કહી શકાય એવી ઘટના હતી કે 15મી ઓગસ્ટે તિરંગા ધ્વજની નીચે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એની હત્યા કરી નાખવામાં આવી. અને એમાં એથી પણ વધારે મોટી વાત તો એ હતી કે જેટલા પણ ત્યાં નજર સાક્ષી અધિકારીઓ હતા એ બધાએ બુદ્ધિપૂર્વક હબોહબ વીંજાણીને મારી આંખ વીંજાણી, એ જે છે ને હબોહબ વીંજાણી મારી આંખ નીચાણી, એવું બધાએ કર્યું કે ભાઈ મારું ધ્યાન નતું કોણે માર્યું કોણે નહીં, હું તો આમ જતો હતો તેમ જતો હતો, બધાય ફરી ગયા હતા. તેમ છતાં આ કેસ અહીંયા સુધી પહોંચ્યો અને હવે એમાં ડેવલપમેન્ટ આવ્યું છે કે એના જામીન રદ કર્યા છે ને એને સરેન્ડર કરવાની વાત આવી છે. પરંતુ આપણે એટલે કે કોઈ પણ વિરોધ પક્ષ એના જે કોઈ હોય એ અથવા તો આનાથી કઈ બહુ ફટાકડા ફોડી લેવાની જરૂર નથી. હિન્દુસ્તાનમાં કાયદાનું શાસન છે ને અનિરુદ્ધસિંહ જાડેજાને પણ ન્યાય માંગવાનો અધિકાર છે. ઈ સેન્સમાં ઈ અધિકાર એડવોકેટની રાય લઈ અને સામે પણ એનાથી થતું હશે એટલે પ્રયત્ન કરી લેશે. એટલે એમ માનવાને કોઈ કારણ નથી કે કાલે આવે અને એને ધરપકડ કરી વળી પાછા આજીવન કેદ એને પડી જાય, એમ માનવાની કોઈ જરૂર નથી. હિન્દુસ્તાનમાં ઈ એક પાછું આમ સારું અને આમ ખરાબ. સારું તો છે કે જ્યાં સુધી આરોપી અપરાધી પુરવાર ન થાય ત્યાં સુધી એની સાથે અમાનવીય વ્યવહાર ન કરવો, એવી જે આપણી આદર્શ સંહિતા ન્યાયની છે એની આદર્શમાં દરેક માણસ પોતપોતાની રીતે મહેનત કરે છે. હવે આમાં દરેકના અધિકારે છે એટલે આપણે એના અધિકારની વિરુદ્ધમાં તો જવાય નહીં. એટલે એ અનિરુદ્ધસિંહ જાડેજા 65% માંડી બધી રીતે સક્ષમ ને સુખી ને બધી રીતે તાકાતવર છે, એ પણ કોશિશ કરશે એટલે પડશે એવા દેવાશે. પણ અત્યારના ડેવલપમેન્ટ જે છે એ સીમા ચિહ્ન રૂપ એવો તો ચુકાદો ગણી શકાય. જી બિલકુલ જગદીશભાઈ, આભાર વાતચીત કરવા બદલ. તો